ક્લાસ 1 ઓફિસર બનવું એ જીવનની અંતિમ સફળતા નથી, પણ ક્લાસ 1 ઓફિસર બનીને 1 રૂપિયાનું કરપ્શન નહીં કરું તો તમે હાચા પટેલના દીકરા છો બોસ, તો હાચા પટેલના દીકરા. અને સાહેબ લખી રાખો, તમે આજે નક્કી કરો કે જો આ છોકરો કે હું પાસ થઈ 1 રૂપિયાનું કરપ્શન નહીં કરું, કોઈના બાપની તાકાત નહીં તમને નપાસ કરી શકે. લખી રાખજો સાહેબ, નથી કરવું કરપ્શન, તમને મળશે જ બોસ. પણ અંદર તો કુછ કુછ હોતા હૈ. હા સાલો પેલો તલાટી હમણાં ગાડી છોડાઈ બોલો, અને આપણે સારું સ્કૂટર ભૂ ભૂ કોકી કરીને કીકો મારવી પડે. ગુજરાતના 70 ચોર પોલિટિશિયન્સ, બિઝનેસમેન, બ્યુરોક્રેટ્સનું મેં લિસ્ટ બનાવ્યું છે. ચોર કંપનીઓ સાલા હરામના રૂપિયા ઘરમાં ભેગા કરે કરપ્શનના. મને એમ થયું કે તો મહેનત કરવી જ નથી, આપણે આ જ કરો. આપણે અહીંયા ડગી જઈએ પણ એનો જવાબ આપું સાહેબ. આ 70 જણના તમને નવાઈ લાગશે, તમારા જેવા 30 લાખ યુવાનો મને ફોલો કરે છે ડાયરેક્ટ. મારા 4-4, 5-5 લાખના ગ્રુપ છે. મેં કીધું તપાસ કરો કે આની ભાઈ આટલા રૂપિયા આવ્યા તોય સાલા જલસા છે. મેં સાહેબ તપાસ કરી, એ અધિકારીઓના ઘરમાં, એ નેતાઓના, MLA, MP, ડેપ્યુટી કલેક્ટરો, પોલીસ ડિપાર્ટમેન્ટ, જે લોકો ચોરીઓ કરે એમના ઘરમાં શું થયું છે ખબર છે? કોઈની પત્નીને કેન્સર, કોઈને પોતાને કેન્સર, કોઈને એકનો એક છોકરો એક્સિડન્ટમાં મરી ગયો, કોઈની દીકરીઓ ભાગી ગઈ, કોઈને એડ્સ, કોઈને બીજા રોગ. બોસ બધું અહીં છે. 1 રૂપિયો હરામનો કમાયો ને આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે, એનો કાયદો છે. કરશો નહીં. અને કોલર પકડતા શીખો. કોઈ પૈસા ઊભો થશે, એના પૈસા બોલજો સાહેબ. નરેન્દ્રભાઈ રૂપાણી સાહેબ બધા કામ ના કરે, આપણે કરવું પડે. એમને શીખવાડવાનું કામ કરો. હમ સાલા લાઈન में खड़ा नहीं रहेंगे, हम खड़े रहेंगे, लाइन वहीं से शुरू करेंगे. આ પાવર હોવો જોઈએ તમારી અંદર. પણ આપણને આ પાવર રહેતો નથી. નાની નાની પ્રોબ્લેમ, ઘર ચલાવવાની પ્રોબ્લેમ, હપ્તા ભરવાની પ્રોબ્લેમ, આપણે બધા થાકી જઈએ. અરે સાલા એના માટે થાકવાનું નહીં, હારવાનું નહીં, પણ એની સાથે આધ્યાત્મિકતા, સ્પિરિચ્યુઆલિટી તમારામાં આવી ગઈ ને બોસ, મજા છે. ભૌતિક વાત જરૂર, મર્સિડીઝ જોઈશે, એપલ ફોન વાપરવો છે બેસ્ટ, મસ્ત કપડાં પહેરવા છે, રેમન્ડની કોટી પહેરવી છે, આપણા પૈસા કયો કોઈ ના. અને નાનું નાનું કરવું નહીં, મોટું કરવું. આલિયા માલિયા જમાલિયાની જેમ નાનામ તો હાલા ઘેર આવે એટલે ઇજ્જત ગઈ. જીવનની 4 અવસ્થાઓ છે દોસ્તો. ગીતામાં લખ્યું છે, કુરાનમાં લખ્યું છે, બાઇબલમાં લખ્યું છે, અષ્ટવક્ર ગીતામાં લખ્યું છે. સાલા આ તો ભણાવતા જ નથી. 1લો નંબર લાવો, પછી દિવેલ પીધેલા ફરો. 2 કરોડની મર્સિડીઝ લઈને જતો ને તોય, અને પાછળ રિક્ષાવાળો બેસી જાય, કોઈ ફરક જ નહીં. 50 તોલા હોનું પહેરીને લગ્નમાં જાય ને તો ફોટો સારો આવવો જોઈએ. તારો ભિખારી નહીં જ આવે કુદાર હારે. સ્માઇલ અંદરથી આવે, વિધિન યોર સેલ્ફ. રાત્રે પથારીમાં પડીએ ને ઓશીકુની ઈંટ હોય ને તોય ઊંઘાઈ જાય બોસ. આ જીવન છે. પૈસાથી વસ્તુ આવે, સુખ ના આવે બોસ. મુકેશભાઈને અને અનિલભાઈને હરખા રૂપિયા આલ્યા હતા કે નહીં ધીરુભાઈએ? પેલાને લોચો પડી ગયો ને હે. અને તો મુકેશભાઈએ પાછું મને લક્ષ્મી પૂજન રખાયેલું, તો લક્ષ્મીજી પ્રગટ એક સાલા ઉભો થા કેટલું હાલ્યું તો ને હવે હું જતા રહે. મોટો ભિખારી થઈ જાય સાહેબ. 50 વર્ષ થઈ જાય ને અટકી જવાનું જીવનમાં. અને પછી આ લોકોની જેમ જે સમાજે આપ્યું ને એ સમાજને પાછું આપવાનું શરૂ કરજો. આનું નામ જીવન. આ સારું કરજો. સમાજ માટે જીવન. પોતાના માટે તો કૂતરા બિલાડા સેક્સ કરે છે, બચ્ચા પેદા કરે, દૂધ પીવડાવે, રોટલા ખવડાવે. આપણાને નામ ફરક શું? એ રોટલીઓ ભેગી કરીને દરમાં હંતાડી દે, જોઈએ એટલે ખોદીને કાઢીને બચ્ચાને ખવડાવે, એના બચ્ચાના રોટલી માં કૂતરી ખાઈ જાય. માએ એવું કરે તો આપણામાં ફરક શું? આ ફરક સમજવા માટે આધ્યાત્મિકતા, સ્પિરિચ્યુઆલિટી 4 અવસ્થાઓ છે. આ કોના માટે છે? જેને ઊંઘમાં ફોટો હસતો. આ કોના માટે? જેને સંસ્કારથી જીવવું છે. સાયકલ પહેલી વાર ચલાવો નમી જ જાય, પણ આવડી જાય પછી હાથ છૂટા, પછી દાંત બી છૂટા થઈ જાય. ઓવર કોન્ફિડન્સ. હું તમને સાયકલ ચલાવવાનું શીખવાડવા આવ્યો છું સાહેબ. મારી સગ્ગી વાઈફના સગ્ગા બાપા મરી ગયા હમણાં. હું સ્મશાન નહોતો ગયો કેમ કે મારો સેમિનાર હતો કલોલમાં. મારી સગ્ગી બેનના સગ્ગા વર એટલે મારા સગ્ગા બનેવી હમણાં મરી ગયા. હું સ્મશાન નહોતો ગયો કેમ કે મારો સેમિનાર હતો સુરતમાં.
एक बार मैंने कमिटमेंट कर लिया, फिर मैं खुद की भी नहीं सुनता हूं. આ પાવર જીવનમાં આવવો જોઈએ, આ પાવર આવવો જોઈએ. આ તો ઘણા કામ માટે બોલાવે, સમાજના કામ માટે, મારે હાળી આવી જાય ને જાતે જતો રહે. એટલે હાળી આવી જાય કઈ પ્રશ્ન છે? તું સમાજ માટે બેઠો. સરદાર પટેલ પાસેથી શીખ્યો છું કે કોર્ટમાં કેસ ચાલે અને લેટર આવે કે પત્ની મરી ગઈ તોય કાગળ વાળીને ખિસ્સામાં મૂકીને કેસ પૂરો કરે ને, એને પટેલ કહેવાય, એને પટેલ કહેવાય. તમે લોકો શું કહે? પટેલનું, સરદાર પટેલનું નામ લેતા નહીં. જો આવા ના થાવ તો અટક લાગે એટલે પટેલ થઈ ગયા. આ પટેલ, પટેલ એ કોમ નથી. પટેલ એ એક સમાજની દિશા બનાવતી વ્યક્તિ છે. એનું જીવન જોઈને કે સાલું પટેલ થવું નહીં, કે ગામનો પટેલ છે એટલે કોઈ રજપૂત બી હોઈ શકે. પટેલની આખી વ્યાખ્યા જુદી હતી. ખેર આપણે એમાં પડવું નથી. 4 અવસ્થાઓ છે ભગવાને ગીતામાં કહ્યું છે. પહેલું છે ધર્મ, બીજું છે પૈસા કમાવા, ત્રીજું છે પ્રેમ થવો, લગ્ન થવા, અને ચોથું છે મોક્ષ. પછી કૃષ્ણ ભગવાને શું કહ્યું? હે મનુષ્ય, તારે સુખી થવું છે, પૈસાદાર શબ્દ નથી વાપર્યો, તારે સુખી થવું છે, આનંદિત જીવવું છે, તો પહેલું ને છેલ્લું તું કરજે, બીજું ને ત્રીજું મારી પર છોડ દેજે. આપણે શું ધંધા ચાલુ કર્યા? આ 2 હું કરું, આ 2 તું કર. દિલ હે કે માનતા નહીં. ધર્મ અને મોક્ષ આપણે કરવાનું, પૈસા કમાવાને જીવન સાથી ઈશ્વર પર છોડ દેવાનું. વ્યાખ્યા કહું, ખોટી સમજાય એટલે આ 2 નથી કરતા ને આ 2 કરીએ. પહેલું છે ધર્મ. પહેલો ધર્મ શું ખબર છે? ભગવાન પાસે કશું માગવું નહીં, કૌંસમાં એ આપશે પણ નહીં. પેલો ભિખારી મંદિરના બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂળ તો બધા આપણે ઉમિયાધાનમાં જઈએ ને એટલે માતાજી શું કહે? એ ભિખારી આવ્યો. જવાનું માં ઉમિયા પાસે, માતાજી તારો આભાર, મસ્ત જન્મ આપ્યો છે, 2 જોડી કપડાં છે, ફોડી લેશું, કોઈ જોઈતું નથી, સોરી ને થેન્ક યુ કહેવા જવાનું, ભીખ માગવા જવાનું નહીં. સાહેબ, બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા હોય તો પહેલાં 101 જમા તો કરાવવા પડે. બેલેન્સ ના હોય, બાપા મેનેજર ચેક પાસ થાય, જમા કરાવો. સમાજ માટે જીવો. 3000 કરોડનું પૂતળું બનાવશે સરકાર. પહેલો ધર્મ ભગવાન પાસે માગવું નહીં. બીજો ધર્મ રોજ મા બાપને પગે લાગો. તમારાથી કેટલા લોકો લાગો છે? હાથ ઊંચો કરજો. આટલા લોકો જો સેલ્ફી પડાવીશ. ઘણા લોકો ઠાકોર ટૂટ सकता है लेकिन झुक नहीं सकता. પૈસા તો હાલતા નહીં, હાથ બારમાં નોમે નહીં ચડાવતા, અને 12 મહિને લાગે તો કીધું પેલી રિક્ષાને હેન્ડલ મારતો હોય ને. સાહેબ, ઓક્સિજન દેખાય છે? કોઈક દર સુસાઇડ કરવાની ઈચ્છા થાય ને, 2 મિનિટ આમ કરે, જીવવું છે. દેખાય છે? દેખાય? 10 માળનું બિલ્ડિંગ હોય એની પરથી સોનિયા ગાંધી, નરેન્દ્રભાઈ, કેજરીવાલ દારૂડિયો કૂદકો મારે ખાલી ખાલી, તો નીચે જ પડે. નરેન્દ્રભાઈ ધીમે ધીમે પડે, આમ વડાપ્રધાન છે, અને દારૂડિયો 2 મિનિટમાં પડે. ગુરુત્વાકર્ષણનું બળ દેખાય છે? આ ભગવાન. પાટીદારોનો સફેદ કલરનો ઓક્સિજન, મુસલમાનોનો લીલા કલરનો, આપણો નથી, આ લો, એવું હોય. મોબાઈલના તરંગો દેખાય છે? હું મારી વાઈફને ફોન કરું તો બીજાની વાઈફને લાગે? સાચો નંબર હોય તો. ઘણા હોશિયાર હોય. હું એકચ્યુઅલી તમને હસાવું છું કેમ ખબર છે? મારે બહુ ગંભીર વાત કરવી. તમે જ્યારે ખુશ હો ને, મજામાં, ત્યારે જ તમને સાચી વાત તમને ગમે. તમે જોજો, ભિખારીઓ સવારે જ આવે. હોજે તો હું જ માગી રહ્યા, તું ક્યાંથી આવ્યો? તમે ખુશ હો ને ત્યારે બધું ભૂલીને તમે હું જે કહું ને એમાં ઉતરી જાઓ. એટલે હું તમને હસાવું છું. બીજો ધર્મ છે મા બાપને પગે લાગો. સાહેબ, હું મારી 84 વર્ષની મારી બાને રોજ ઘરેથી પગે લાગીને નીકળું છું ને, સાલા કોઈના બાપથી ડરતો નથી, એટલો પાવર હોય છે મારી. કોઈના બાપ મને ડરાવે છે. લોકો, પોલિટિકલ લોકો ખૂબ ડરાવે, આવું ના બોલ, આવું કેમ બોલે. મેં તું જેમ ડરાવશે એમ વધારે બોલીશ. કોઈના બાપથી ડરતો નથી. આપણે કેમ કોઈ પટ્ટા પહેરીને ફરવું છે, એ પણ બરાબર છે, પણ સવાલ શું છે? રોજ મા બાપને પગે લાગો. સાહેબ, એની જે એનર્જી હોય છે, એની જે તાકાત હોય, તમને ખબર નથી. દુનિયાની સૌથી મોટું પાવર હાઉસ એટલે મા બાપના પગ, એમના ચરણો. અને એને પગે લાગીને નીકળીએ ને, દુનિયામાં કદી કોઈને પગે નહીં લાગવું પડે. યાદ રાખજો સાહેબ, લખી રાખો સોનાની તકતી. હા, ઘણા સમાજમાં દીકરીઓને મનાઈ હોય છે કે ભાઈ દીકરીઓ, પણ આઈ સે રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. હાથ ચૂમો, ગળે મળે, એ પગે પડવું એટલે મોકા થવું નહીં. આઈ સે રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. એક વાક્ય સાંભળ્યું છે, પહેલી નજરનો પ્રેમ.
મને તો પેલી છોકરી જોતા જ ગમી ગઈ સાહેબ, મને તો પેલો છોકરો જોતે જ ગમી. આ જોતા હું ગમે? બધું બરાબર હોય તો કોને લૂલી લંગડી છોકરી ગમે? આ લંગડી હારી છે હો. અથવા કોઈ છોકરાને પોલિયો થયો હોય તો કોઈ છોકરી કે પપ્પા આ સ્ટીફન હોકિંગ્સ થશે, આ જ જોઈએ. ગમે? દીકરા દીકરીઓ આ બધું બરાબર હોય જોઈને જે થાય ને પ્રેમ નથી, સેક્સ છે. અને સેક્સ બજારમાં આખું બજાર છે, રૂપિયાથી મળે. પણ પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? હું તમને કહું, જ્યારે આપણે માના પેટમાં હોઈએ ને, આપણી માને ખબર નથી છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ધોળો છે કે કાળો છે, બહેરો છે કે બોબડો છે. અને આપણા જન્મ પહેલા આપણી અભણમાં આપણી માટે લંગોટ બાળોતિયાન ગોદડીઓ બનાવીને રાખે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય છે. ધીસ ઇઝ ફર્સ્ટ સાઇટ ઓફ લવ. એન્ડ ફોર ધેટ રીઝન વી હેવ ટુ બોવ ડાઉન અવર પેરેન્ટ્સ. તમે ચાહો છો કે તમારા સમાજમાં મારા અલગ અલગ 7 લેક્ચર્સ છે, ફરીથી બીજી વાર આવું એવું ચાહો છો? આવીશ, વર્ષમાં એકવાર ચોક્કસ પ્રોમિસ આપું છું, આવીશ.